ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લટકતું કેમિકલ બલેટ ટેન્કરને 27 દિવસ બાદ સફળતાપૂર્વક બહાર કઢાયું. વડોદરાના પાદરા ગંભીરા બ્રિજ પર 9 જુલાઈ 2025ના રોજ બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં બ્રિજ પર પસાર થઈ રહેલ કેમિકલ બલેટ ટેન્કર લટકતી સ્થિતિમાં બ્રિજ પર ફસાયું હતું. આખરે આ જટિલ ઓપરેશન માટે પોરબંદરની પ્રખ્યાત વિશ્વકર્મા ગ્રુપની મરીન એજન્સી રિસ્પોન્સ સેન્ટરની નિષ્ણાત ટીમ દ્વારા એર કેપ્સ્યુલ પદ્ધતિ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ટેન્કરના આગળના ભાગે એર કેપ્સ્યુલ મૂકી તેમાં હવા ભરી ટેન્કરના આગળના ભાગને ઊંચો કરી કેમિકલ બલેટ ટેન્કરને સુરક્ષિત રીતે બ્રિજના છેડે લાવી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારે આ ટેન્કરને સહી સલામતીથી બહાર કાઢવામાં આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. અહેવાલ અલ્પેશ નાયક.